Now today's topic, print function, complete print function. जो print hello, okay, ध्यान थी percentage 3D, please everyone ध्यान थी. Now percentage into bracket I'll assign 34. परसेंटेज ડી કર્યું એટલે ડી ની અંદર તમે વેલ્યુ નાખી એ પ્રિન્ટ થઈ. યસ, percentage d ના પ્લેસ ઉપર મેં જે વેલ્યુ નાખી એ પ્રિન્ટ થઈ. શું આ સમજ પડે છે? હવે આથી એક સ્ટેપ આગળ જોજો, હો, ધ્યાનથી. પ્રિન્ટ હેલો percentage 5.2f લઈએ, કોમા મૂકવું છે, ઓલ. મેમ પરસેન્ટેજ નથી આવ્યો. હા, સોરી, હા. અને ઓલમાં લઈએ percentage, લેટ્સ સે 5d. ઓકે, જ્યાં હેલો લખ્યું છે ત્યાં ડેસિમલ વેલ્યુ આવે, જ્યાં ઓલ લખ્યું છે ત્યાં શું આવે? ઇન્ટીજર વેલ્યુ. તો કે મેમ તમે કોમા તો કર્યો નથી, તો કોમા કરવાનો જ નથી. percentage ઇઝ ધ સ્ટ્રિંગ. જુઓ, હવે અહીંયા હું જે પણ વેલ્યુ પાસ કરીશ ને એ પ્રિન્ટ થઈ જશે. જો શું આ સમજાય છે? ના, નથી સમજ આવતું. પહેલું જે વેલ્યુ હતી 3.14 એ ક્યાં ગઈ? અહીંયા આ જગ્યાએ હેલો ની બાજુમાં, અને ઓલ ની બાજુમાં શું આવી ગયું? 45. ઓકે. અને 5d છે તો આગળ 3 સ્પેસ એને ખાલી કરી નાખી. અને હેલો માં કેમ નતું થયું? ઉપર તો વાળા છે જ ને. 34 વાળામાં. હા, તો ક્યાં ઉપર તો છે તો ખરું, 3d છે ને બેટા, એટલે એક જ ડિજિટ ની જગ્યા ખાલી રહી ને. હા, સમજી. ઓકે. ક્લિયર? રાજવી, નીરવભાઈ? હા. હવે આ કન્સેપ્ટ જે છે ને એ બહુ જૂનો કન્સેપ્ટ છે, એ પાયથન 2 માં ચાલતો હતો. એનો મતલબ એવો નથી કે પાયથન 3 સપોર્ટ નથી કરતું, પણ પાયથન 3 માં ઘણા નવા વર્ઝન આવી ગયા. હવે એક જ મિનિટ, હું આની અંદર જ તમને ઓક્ટલ વેલ્યુ પ્રિન્ટ કરતા શીખવાડું, જે આપણે સીમાં પણ કરતા જ હતા. જોજો, પ્રિન્ટ let's say octal value is equals to percentage 5.3. અને શું ઓક્ટલ માટે શું લખતા હતા આપણે? O, સ્મોલ ઓર અ કેપિટલ O, યાદ છે? પછી percentage, અને અહીંયા આગળ મેં કોઈ પણ વેલ્યુ નાખી, let's say 24.34. સોરી, ઓક્ટલ એટલે ઇન્ટીજર. I am sorry, my mistake. Octal allows only integer. Octal value is equals to percentage O compulsory 25. ચલો જુઓ, આ સમજાય છે? બાઇનરી ટુ ડેસિમલ, યાર, બાઇનરી ટુ ઓક્ટલ, ડેસિમલ ટુ ઓક્ટલ તમે ભણ્યા જ હશો ફર્સ્ટ સેમિસ્ટરમાં. આ 25 ની ઓક્ટલ વેલ્યુ રિપ્રેઝેન્ટ કરી એમને. નીરવભાઈ? હા, રાઈટ. આ ક્લિયર થાય છે ને બધાને? હા. હવે જુઓ, એવી જ રીતે એક્સપોનન્ટ વેલ્યુ બી આપણે કરી શકીએ. હું તમને બધું થરલી શીખવાડું છું, એટલે જોજો. 10.5 એક્સપોનન્ટ માટે છે E. ઓકે, percentage 3.560897 કંઈ પણ.
check it out. It returns exponent value, right? તો આ જોઈને નીરોભાઈ કઈ ક્લિક થાય છે કે આનો જનરલ આઈડિયા શું છે? તો the syntax of this is focus percentage, then what we have a flag percentage 5d or whatever flag, then width flag અને width આપણે સાથે રાખી, then dot and precision. Are you with me? રાજવી હા મેમ. ક્લિયર થાય છે? So this is the first printing style, Niravbhai, right? That is known as modulo operator in a print command. Okay? આ Python 2 માં હતું, હવે Python 3 માં કયું છે તો જુઓ. શરૂઆત કરીએ print. I love India. હવે ઇન્ડિયા મારે અહીંયા જોઈએ છે. ઓકે, પછી મને જોઈએ છે હેલો વર્લ્ડ. અહીંયા મને વર્લ્ડ જોઈએ છે. જોજો, સમજાય છે? હવે જો ડોટ ફોર્મેટ, પહેલામાં લખું છું ઇન્ડિયા, વર્લ્ડ. બીજામાં લખું છું વર્લ્ડ. ઇનિશિયલી રાજવી આ શરૂઆત થઈ ને નીરવભાઈ, ત્યારે તમે જે આર્ગ્યુમેન્ટના નંબર આપણે આપતા હતા ને, એવું કંઈ હતું જ નહીં કે જ્યાં પહેલું દેવ કરલી બ્રેકેટ આવે ને ત્યાં પહેલી આર્ગ્યુમેન્ટ, તો કે અહીંયા ઇન્ડિયા લખ્યું છે તો અહીંયા જતું રહેશે ઇન્ડિયા, અહીંયા વર્લ્ડ છે તો આ કરલી બ્રેકેટની જગ્યાએ શું જતું રહેશે? વર્લ્ડ. શું મારી સાથે છો? યસ મેમ. મેમ પણ આનો યુઝ ક્યાં થાય આવી વસ્તુનો? અરે પ્રિન્ટ કરવામાં દીકરા બહુ બધી જગ્યાએ આવશે ને. તને આજે આખું પેલું બિલ પ્રિન્ટ કરતા શીખવાડું છું, ત્યાં સુધી હું આગળ જ નથી જવાની. હવે જુઓ નીરવભાઈ, એની જગ્યાએ હું સીધું આમ બી કરી શકું, હેલો વર્લ્ડ. મેં કાંઈ નથી લખ્યું, રાઈટ? બંને ખાલી, અને સીધું અહીંયા આગળ ફોર્મેટ ફંક્શનમાં અંદર લખી નાખું હેલો વર્લ્ડ. જોયું? બટ એમને ખબર ના પડે કે કયું ક્યાં, પહેલામાં પહેલું ને બીજામાં બીજું. રાજવી આ સમજાય છે? હા મેમ. Understand this carefully, Nirovbhai, કે within the curly bracket whatever you are writing is called format field. એને કહેવાય શું? ફોર્મેટ ફિલ્ડ. સો તમે આ જે પહેલું છે હેલો એ ક્યાં જશે? ફર્સ્ટ ફોર્મેટ ફિલ્ડમાં. બીજું વર્લ્ડ છે એ સેકન્ડ ફોર્મેટ ફિલ્ડમાં જશે. આર યુ વિથ મી? યસ. પરફેક્ટ. બટ મને આવું નથી જોઈતું, મને બીજું કંઈક જોઈએ છે. મતલબ મને વર્લ્ડ પહેલા જોઈએ છે, હેલો પછી જોઈએ છે, અથવા મને વેરિયેબલ જોઈએ છે, અથવા બીજું કંઈક. તો ધીરે ધીરે કામ કરતા કરતા એમાં ચેન્જીસ આવ્યા. અને જુઓ જે કીધું કે નંબર પોર્શન, તો એ નંબર પોર્શન સ્ટાર્ટ કર્યું. હવે એમાં પણ ચેન્જીસ છે. ચેક કરજો કે હું અહીંયા લખું છું આર્ગ્યુમેન્ટ 1. ઓકે, એટલે પોઝિશન થાય એની 0. પછી જોજો આર્ગ્યુમેન્ટ 2 પોઝિશન 1. ઓકે, બ્રેકેટ ઓવર ડોટ ફોર્મેટ આર્ગ્યુમેન્ટ 1 માં નાખીએ ઇન્ડિયા અને બીજી આર્ગ્યુમેન્ટમાં નાખીએ અધર. જો દેવ આ સમજાય છે? યસ મેમ. હવે જોજો કાવ્યા, જોજે દીકરા. હવે જોજો એમાં જ
લેટ્સ સે 0th પોઝિશન, ફર્સ્ટ પોઝિશન. હવે જોજો એન્ડ હવે અહીંયા તમે આઈડી પોતાનું ક્રિએટ કરી શકો. જેમ કે હું અહીંયા લખું છું અધર. સો પ્લીઝ ધ્યાનથી હા બધા જ. રાજવી, આપણે જે ક્લાસ ક્રિએટ કરીએ છીએ ને જે ક્વેરીમાં, એના જેવું મેં આ ક્લાસનું નામ આપ્યું અધર. હવે જો ફોર્મેટમાં હું આર્ગ્યુમેન્ટ 0 માં લખું છું દેવ, આર્ગ્યુમેન્ટ 1 માં લખું છું કાવ્યા, અને જોજો હા નીરવભાઈ, હું લખું છું અધર ઇઝ ઇક્વલ્સ ટુ નીરવ, બ્રેકેટ ઓવર. જોયું? એટલે જરૂરી નથી કે તમે આર્ગ્યુમેન્ટના નંબર જ આપો, તમે એનું આઈડી પણ ક્રિએટ કરી શકો. શું આ કન્સેપ્ટ સમજાય છે? હા. યસ મેમ. રાજવી, નીરવભાઈ, થોડું થોડું ક્લિયર થાય છે? હા મેમ. હા, પણ આઈડીમાં થોડું વધારે લેન્ધી પડે ને લખવું પડે. ઘણું લેન્ધી પડે, ઘણું. એ તો ક્યાં ચાલતું જ નથી ને. પણ આ કન્સેપ્ટ છે એટલે હું હવે બિગિનિંગ થી શરૂ કરી રહી છું. મેં તમને શું કર્યું ડાયરેક્ટ કે અત્યારે જે ફોર્મેટ ફંક્શન ચાલતું હતું ને એ જ શીખવાડી દીધું. પણ પછી લાગ્યું કે ના તમને લોકોને એમાં ઘણા બધા ઇસ્યુ આવે છે, એટલે હું બિગિનિંગ થી પાયથન 2 થી જઈ રહી છું. હવે હું પાયથન 3 ઉપર ઊભી છું. જોજો હવે જે નીરવભાઈ આ આવે છે ને, આ આઈડી નો કન્સેપ્ટ છે ને, એ આપણા માટે અત્યારે નથી, એની જરૂર જ નથી. જ્યારે આપણે ફાઇલમાં સ્ટોર કરીએ છીએ ને કોઈ ડેટા ખબર નથી અને ફેચ કરવો છે ને, ત્યારે આપણે આઈડી યુઝ કરીશું. કાવ્યા, આ ધ્યાનથી સમજજો કે જ્યારે તમારી પાસે સેકન્ડરી સ્ટોરેજમાં કોઈ ફાઇલ પડી છે, જેસન ફાઇલ છે કે સીએસવી ફાઇલ છે કે કોઈ પણ ફાઇલ છે ને એમાંથી ડેટા બેક જોઈએ છે રાજવી, ત્યારે હું તમને આનો યુઝ કરતા શીખવાડીશ. પણ ત્યાં સુધી અત્યારે મારે જરૂર નથી. હવે આપણું ઓરિજિનલ ફોર્મેટ મેથડ હું યુઝ કરવા જઈ રહી છું. જોજો હું લખું છું પ્રિન્ટ હેલો. અહીંયા આર્ગ્યુમેન્ટ હું આપું છું 0. હવે અહીંયા સેગમેન્ટ કરું છું. 0th પ્લેસ ઉપર મને એક ઇન્ટીજર વેલ્યુ જોઈએ છે જેની સાઈઝ છે 5. અને અહીંયા હું લેસ ધેન ગ્રેટર ધેન સિમ્બોલ વાપરી શકું. હો રાજવી, એ પણ શીખવાડું છું. સ્ટેપ બાય સ્ટેપ આવશે એટલે શીખવાડું છું. આપણે એક એક કરીને જઈએ. તમે લખતા જજો જે બી લખતા હોવ ને એ. હેલો વર્લ્ડ, આર્ગ્યુમેન્ટ 1, અહીંયા આગળ હું 8.3f. શું આ કન્સેપ્ટ ખબર પડે છે? ડોટ ફોર્મેટ તમને ખબર છે, તમે વેરિયેબલ નાખી શકશો અને વેલ્યુ બી નાખી શકશો. હું વેલ્યુ નાખું છું 12, 546.33. ચેક ઇટ આઉટ. સમજી ગયો. અને 12 ને આમ થોડું નજીક રાખવું હોય તો લેસ ધેન ગ્રેટર ધેન ની સાઇન મૂકી દેવાની. એ રીતે એક્ઝેક્ટલી. પણ એ સ્ટ્રિંગ ઉપર વધારે ચાલે છે. એટલે આપણે જોજો હવે હું આર્ગ્યુમેન્ટ ચેન્જ કરું છું. સેકન્ડ આર્ગ્યુમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, મારી સ્ક્રીન તો દેખાય છે ને તમને બધાને? 1 અને 3D. ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ is equals to 0:4.2f. બરાબર? ડબલ કોટ્સ ઓવર ડોટ. ફોર્મેટ. હવે પહેલી આર્ગ્યુમેન્ટ તમારે પોઈન્ટમાં જ નાખવી પડે કારણ કે ફર્સ્ટ ઉપર તો મેં ફ્લોટ જ નાખ્યું છે 2.213 અને 123. પણ તો બી જો 23 પહેલા આવશે. જોયું? અને મેં 2.213 નાખ્યું હતું પણ ડિસ્પ્લે શું થયું? 2.21. કેમ? બીકોઝ ઇટ્સ અ 4.2f. પોઈન્ટ પછી 2 જ ડિજિટ ડિસ્પ્લે કરશે, વધારે નહીં. શું ખબર પડે છે કે હજી પણ ઉપરથી જાય છે?
હા ખબર પડી. ખબર પડી ગઈ. નીરવભાઈ હા ક્લેરિટી આવે છે? હા હવે જોજો, હવે વેરિયેબલ લઈએ છે. હું લઉં છું a ઇઝ ઇક્વલ્સ ટુ 453.45 અને b ઇઝ ઇક્વલ્સ ટુ 56. હવે હું વેરિયેબલ નાખું છું. જોજો, પ્રિન્ટ હેલો, એમાં આર્ગ્યુમેન્ટ 0 વર્લ્ડ આર્ગ્યુમેન્ટ 1 બરાબર છે. ફોર્મેટ 0 માં કયું છે? બી. ચેક ઇટ આઉટ. રાજવી, હવે મેં વેરિયેબલ લીધા. નીરવભાઈ આ સમજાય છે? હા હવે જો વેરિયેબલમાં પણ 0th પોઝિશન ઉપર 2 પોઈન્ટ ના ખાલી 2D જ જોજો. મારું કર્સર ક્યાં ગયું છે? 2D જ. ઓકે, અને અહીંયા આગળ ડોટ ફોર્મેટ અને બી. બરાબર. તો તમે 0, તમે જે લખ્યું છે બધું જ કરી શકો ને વેરિયેબલ બી અસાઇન કરી શકો, બધું કમ્બાઈન કરીને કરી શકો. અહીંયા સુધી કાંઈ પૂછવું હોય તો પહેલા પૂછી લો, પછી જ હું આગળ જાઉં. ફોર્મેટ હા, મને ની ખબર પડી. જગ્યાએ ફોર્મેટ એ લખી દઈ તો લખીએ ને. જોઈ લો. ડી ઇઝ વોટ? નીરવભાઈ ઇન્ટીજર ડી હા, અને એ માં શું છે વેલ્યુ? ડોટ. તો ડેટા ટાઈપ મિસમેચ એરર. ઓકે અચ્છા, એટલે એ પર્ટિક્યુલર ડેટા ટાઈપને જ ડેટા ટાઈપ ને જ લે. હા, એ તો કમ્પલસરી છે. આર્ગ્યુમેન્ટ. હા, એ તો આપણે ધ્યાન રાખવું જ પડે કારણ કે ડેટા ટાઈપને જ ફોલો કરે. હવે લોકો 5.2f બરાબર છે. ડોટ ફોર્મેટ એ. ચેક ઇટ આઉટ. અહીંયા સુધી ક્લિયર? હવે જોજો, હું આ બાજુ લખું છું. હો ના, એક મિનિટ, આને હું ક્લિયર કરી દઉં. અહીંયા જ લખીએ આપણે. તમે લોકો લખી નાખ્યું તું ને? હા. મને તમારા મોઢા હવે નહીં દેખાય. મેં બધું મિનિમાઇઝ કરી દીધું છે. મને સ્ક્રીન હેન્ડલ કરતા તકલીફ પડે છે એટલે. સો તમારે બોલવું જ પડશે. હવે તમે જે બી મને કહેશો ને મને સંભળાશે જ. હા, આઈડિયલીમાં જે સ્ક્રીન દેખાય છે હમ લેફ્ટ સાઈડ હમ ઇન્ટરેક્ટિવમાં, એમાં આપણે કોઈ બી ટાઈપ કરીએ વસ્તુ પછી હમ. નીચે આપણે આખું ક્લિયર કરી દેવું હોય તો એના માટે કઈ છે મેનુમાંથી કઈ ઓપ્શન? બફર ક્લિયર માટે ને મેં કે જોયું નથી. જોઈ લો, અહીંયા તો ક્યાંય છે નહીં. મળ્યો નહીં ઓપ્શન. એટલે આમ આખું ફિલ થઈ જાય આખું નીચે સુધી, પછી ક્લિયર કરવું હોય આપણે રીસ્ટાર્ટ જો શેર કોઈ option- જોઈ લઈએ. હા, એક જ મિનિટ. હો. આ ભરાઈ ગયું. હવે રીસ્ટાર્ટ શેર. તો નીચે જ આવે છે રીસ્ટાર્ટ શેર. તો જો નીચે જ કર્સર આવે છે. એક જ મિનિટ. મને ખબર નથી, મેં એવું બધું કદાચ ધ્યાન નથી આપ્યું.
એટલે આનો કઈ ઓપ્શન ન મળ્યો મને ક્યાંય. મેમ તો આને બંધ કરીને પાછી તમે રન 5 કરી દો એટલે થઈ જાય. હા હું તો એ જ કરું છું ને બેટા, હું તો અહીંયાથી હા, ક્લોઝ એ કરી તો- દઉં. હા હા એટલે વાત સાચી છે નીરવભાઈ, એવું કંઈક ઓપ્શન તો હશે જ ને, આપણે જોઈ લઈએ. હોવું જ જોઈએ. એક જ મિનિટ આપણે જોઈ લઈએ. રાઈટ ક્લિક કરીને કંઈક હોય તો try કરી. ના એવું તો ના, શેલમાં જ હોય. એક જ મિનિટ, કન્ફિગરમાં જોઈ લઈએ. એ પ્રોપર્ટી છે આપણી. અચ્છા તો ફોન્ટ છે હાઇલાઇટ. અચ્છા તમે તમારી કી સેટ કરી શકો અહીંયા. General at startup, open shell window, window size. હવે ફાઇનલી પ્રિન્ટ ફંક્શન ફોર સ્ટ્રિંગ હેન્ડલિંગ ચેક કરો, જુઓ ધ્યાનથી. Okay, now everyone with me. चलो. This is a string method for output. Okay, check करो केवी रीते. Let's say હું લખું છું a is equals to I love India. Okay, now dhyanthi everyone, print focus string method a dot center. Now center is a function, Rajvi, Kavya, center is a function in which you assign, let's say I'll assign total 50 characters, 50 length with star. I want 50 stars. ક્યાં આગળ કે total length is 50, વચ્ચે સેન્ટરમાં આવશે I love India અને બે બાજુ જે વધશે એનું અડધું અડધું થઈ જશે અને સ્ટાર પ્રિન્ટ થશે. ચેક ઇટ આઉટ એવરીવન. દેખાય છે દીકરા? ટોટલ સ્પેસ ઇઝ 50, વચ્ચે શું આવશે I love India. કેમ? કારણ કે મેં લખ્યું સેન્ટર. નીરવભાઈ આ તમે કર્યું હતું ને એ રાઈટ. હવે જો જેમાં વચ્ચે હું લખું છું હેલો વર્લ્ડ, રાજવી જોજે બેટા, તો એટલા સ્ટાર્સ ઓછા થતા જાય. ઓકે, આમ એટલે ખબર ના પડી. અને યાર ટોટલ સાઇઝ 50 બસ. હવે એમાંથી મેં લખ્યું આઈ લવ ઇન્ડિયા હેલો વર્લ્ડ એક્ઝામ્પલ કે 20 કેરેક્ટર છે તો 30 માં લેફ્ટ સાઈડ એટલે આ બાજુ 15 ને આ બાજુ 50 ડિવાઈડ થઈ જાય. હવે હું લઉં છું b ઇઝ ઇક્વલ્સ ટુ શું લઈએ, દેવ, કાવ્યા, નીરવભાઈ એન્ડ રાજવી. ઓકે, નાવ પ્રિન્ટ b ડોટ, મને લેફ્ટ અલાઇન જોઈએ છે તો શું છે એલ જસ્ટ. એલ જસ્ટ ઇઝ અ ફંક્શન ફોર લેફ્ટ અલાઇન્ડ સ્ટ્રિંગ. ઓકે, હવે લઉં છું હું 50 ટોટલ કેરેક્ટર્સ અને એ હાઇફન પ્રિન્ટ કરે. ચેક ઇટ આઉટ. જોયું દીકરા? દેવ, કાવ્યા, નીરવભાઈ, રાજવી, પછી જેટલા કેરેક્ટર વધે
એ બધા શું આવશે? હાઇફન થી ફિલ થઈ જશે. રાઈટ? હવે અહીંયા એના બદલે હું લખું છું સેન્ટર અને અહીંયા આપીએ છીએ આપણે હેશ. ચેક ઇટ આઉટ એવરીવન. બરાબર? આ સમજાય છે બધાને? હા. મને તમારો અવાજ બી નથી આવતો એટલા માટે. નાવ રાઇટ અલાઇનમેન્ટ. તો હું આ બી માં જ લઈ લઉં. પ્રિન્ટ બી ડોટ આર જસ્ટ. ઓકે, એમાં હું લઉં છું 40 કેરેક્ટર્સ અને જસ્ટિફાઈ કરીએ છીએ ડોલરથી. ચેક ઇટ આઉટ. આર જસ્ટિફિકેશન એટલે રાઈટ સાઈડ, એલ જસ્ટ એટલે એલ જસ્ટિફિકેશન લેફ્ટ સાઈડ, સેન્ટર એટલે સેન્ટર અલાઇનમેન્ટ. બરાબર? નીરવભાઈ, આ તમે જે યુઝ કર્યું હતું એ સ્ટ્રિંગ મેથડ છે. સેન્ટર, એલ જસ્ટ અને આર જસ્ટ એટલે કોઈ પણ ટાઈપ વેરિયેબલ સ્ટ્રિંગ હોય એમાં તમે ગમે ત્યાં આ એક્સેસ કરી શકો છો. એના માટે કોઈ ફંક્શનની કશાની જરૂર નહીં. બટ હા, કમ્પલસરી કે એ શું હોવી જોઈએ? સ્ટ્રિંગ ટાઈપ હોવી જોઈએ. ધેટ્સ ઇટ, ધેટ ઇઝ ધ ક્રાઇટેરિયા. અહીંયા સુધી ક્લિયર છે? પોઝિશન ક્લિયર છે? આર્ગ્યુમેન્ટ પોઝિશન 0 1 પછી 0 ઉપર 7.3f તો એ ક્લિયર છે ને? એક્સપોનન્ટ માટે e છે, ઓક્ટલ માટે o, ઇન્ટીજર માટે d, ફ્લોટ માટે f અને સ્ટ્રિંગ માટે s. એટલું પણ ક્લિયર છે ને? યસ. ઓકે, તો હવે તમને હું છેલ્લું એ પણ બતાવી દઉં કે તમે લેસ ધેન ઓર અ ગ્રેટર ધેન સાઇન ગમે ત્યાં અપ્લાય કરી શકો. ચેક કરો કેવી રીતે, જોજો ધ્યાનથી. હું અહીંયા લખું છું પ્રિન્ટ લેટ્સ સે જેલ પેન. ઓકે, અને અહીંયા હું નામ આપું છું 0th આર્ગ્યુમેન્ટ. 0 આર્ગ્યુમેન્ટ ઉપર મોર દેન 10.2f. જોજો હા, યુ કેન અસાઇન એનીથિંગ. ડોટ ફોર્મેટ આપણે પોઈન્ટ વાળું અરે યાર મારા વેરિયેબલમાં કે પોઈન્ટ નથી ને, તો હું લખી નાખું 565. ચલો ચેક ઇટ આઉટ. મોર દેન મીન્સ વોટ? તમે જોયું ફર્સ્ટ વેલ્યુ રાઈટ અલાઇન દેખાય છે તમને? હવે જોજો ધ્યાનથી હા. બોલ પોઈન્ટ પેન ધ્યાનથી જોજો. 0th આર્ગ્યુમેન્ટ લેસ ધેન 6d. પ્લીઝ એવરીવન ધ્યાનથી. ડોટ ફોર્મેટ લેટ્સ સે 23. ઓકે, તો જો લેફ્ટ અલાઇન દેખાય છે. 23 ની આગળ એક પણ સ્પેસ નથી. જુઓ, એક ડિજિટની પણ સ્પેસ નથી. લેસ ધેન ઇઝ ફોર લેફ્ટ અલાઇન્ડ અને કેટલા ટોટલ કેરેક્ટર્સ વિડ્થ છે 6 ની. હવે જો હું બંનેને કમ્બાઈન કરું છું શાંતિ, હું એટલે બે જુદા એટલે લખું તમને ખબર પડે. લેટ્સ સે જેલ પેન 0th ઇન્ડેક્સ ઉપર રાઈટ અલાઇન 10.2f. ઓકે, કોમા બોલ પોઈન્ટ પેન ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર લેસ ધેન 6d. ઓકે, હવે આ કમ્બાઈન કરું છું. ડોટ ફોર્મેટ 565 અને શું છે 23. ચેક ઇટ આઉટ. રાઈટ અલાઇન લેફ્ટ અલાઇન દેખાય છે? આ સાઈઝ નથી આ નીરવભાઈ, આ છે સિમ્બોલ લેફ્ટ અને રાઈટ અલાઇનમેન્ટ નો છે. પરફેક્ટ. હવે પેલું ઇન્વોઇસ પ્રિન્ટ કરવાનું હતું, પેલો ફોટો એક જ મિનિટ હું મારા મોબાઈલ માંથી કાઢી લઉં. C-tag Python. ઓકે, યસ. અરે જોયું તમે? ડેશ 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 દેવ વિડિયો ફોટો ખોલ
ગ્રુપ ઉપર પડ્યો છે, યસ મેમ. ધ્યાનથી. રાજવી, અહીંયા સુધી ખબર પડે છે દીકરા? હા મેમ. હવે જુઓ, પહેલા હું લખ્યું પ્રિન્ટ હાઇફન ઇન્ટુ 50. આ શું કરશે? 50 આઈફોન પ્રિન્ટ કરશે. ચેક કરો, 50 આઇફન્સ દેખાયા બધાને? નીરવભાઈ ક્લિયર છે? હા. હવે એની નીચે ઇનવોઇસ bless you. સોરી અહીંયા એરર છે. ચેક કરો. ક્લિયર થાય છે? યસ મેમ. હા, હવે પ્રિન્ટ એટલે નેક્સ્ટ લાઈન છોડી દેશે. હવે ડેટ ફોર્મેટ માટે શું છે? જો એક બાજુ ડેટ બતાવી છે, રાઈટ? તો હું લખી નાખું, યાદ કરો, ઇમ્પોર્ટ ડેટ ટાઈમ. શું હતું? ડેટ ટાઈમ ડોટ નાવ, રાઈટ? તો હું dt ઇઝ ઇક્વલ્સ ટુ ડેટ ટાઈમ ડોટ નાવ. બેટા આવું તો ખબર છે ને તમને? યસ. dt માં મેં લખ્યું છે ડેટ ટાઈમ ડોટ નાવ. હવે જોજો, પ્રિન્ટ પણ મારે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડશે, તો જો પેલા ફંક્શનમાં લઈશ ને. dtm ઇઝ ઇક્વલ્સ ટુ str dt. મેં આને સ્ટ્રિંગમાં કન્વર્ટ કર્યું. કેમ? કારણ કે હવે હું સ્ટ્રિંગ ફંક્શન લઈ રહી છું. જુઓ, ડેટ 0th આર્ગ્યુમેન્ટ ઉપર ગ્રેટર દેન એટલે કયું અલાઇનમેન્ટ હતું? રાઈટ સાઈડ. યસ, રાઈટ અલાઇનમેન્ટ. ધ્યાનથી. હા, એસ એટલે સ્ટ્રિંગ, એ તો ખબર છે ને તમને, મારી સ્ટ્રિંગ ટાઈપ છે એટલે. અને ડોટ ફોર્મેટ. રાજવી શાંતિથી કરજે. હા, નામ શું છે? ડીટીએમ, બરાબર ને? જો નીરવભાઈ, આ ખ્યાલ આવે છે? હા. એક જ મિનિટ, પછી હું પાછી કરી દઉં છું બીજી નીચે લાઈન. એન્ટર કરીએ કે ને આપણે? હા, સેન્ટર કરે જ ને ઇનવોઇસનું. હવે આપણું આ કર્યું તે થાય જ ને. ઇનવોઇસ એક વેરિયેબલમાં નાખી દઈએ ને ડી ડોટ સેન્ટર ઇનવોઇસ, પતી ગયું. 65 જ રાખ્યું છે. જુઓ છોકરાઓ, એમને શું કીધું એ ખબર પડી? યસ મેમ. બરોબર. પછી- મિડલમાં પ્રિન્ટ કરાવવું હોય તો કોઈ જોડે કોઈ એક હા. વેરિયેબલ જોડે અસાઇન કરી દેવાનું. એક્ઝેક્ટલી. એ ડોટ. તો હવે હું શું કરીશ? એ જ વેરિયેબલ છે ને, CENTER સેન્ટર. પેલામાં 65 જ લીધું છે ઉપર પણ, અને અહીંયા હું ખાલી સ્પેસ આપી દઉં છું. એક જ મિનિટ, આને હું ક્લોઝ કરી દઉં. મારે તમને પરફેક્ટ આજે પ્રિન્ટ કરતા શીખવાડવું છે, પછી જ આપણે બીજું બધું કામ કરીશું. હવે હું આ એલ જસ્ટ જવા દઉં છું, મને થોડીક જગ્યા મળે એટલે. 2 જ મિનિટ. બોલો નીરવભાઈ, આવી ગયું? હા. કાવ્યા, આ ખબર પડે છે દીકરા? હવે પાછું અહીંયા શું કરવાનું છે બોલો?
આઈફોન કેટલા ટાઈમ્સ 65 એ તમારે જે લેવા હોય હો. મેં તો અઝ્યુમ કર્યું છે. જોયું રાજવી? આ જે ફોટો મારા મોબાઈલમાં છે ને, મેં જે તમને મોકલ્યો છે એનું જ હું સીધી કોપી કરું છું. ઓકે, હવે હું આઇટમ, યુનિટ પ્રાઇસ, ક્વોન્ટિટી અને વેલ્યુ એ પ્રિન્ટ કરીને બતાવું છું. મેમ આ ઇનવોઇસ વાળું થયું નહીં પણ સેન્ટરમાં એ વાળું કેમ ના થયું? એરર આવી. 1 મિનિટ. ઓકે, હું મારી સ્ક્રીન શેરિંગ સ્ટોપ કરું છું. એક જ મિનિટ. આ દેખો મેમ, આ મેં લખ્યું અહીંયા આપણે એ ડોટ સેન્ટર કર્યું બરાબર. A.CENTER હમ. એ 65 અને વચ્ચે સ્પેસ તો નાખ. શેમાં મેમ? સિંગલ કોટ્સની વચ્ચે. હા, એ તે ફીલ શું કરશે એને શું ખબર પડે બેટા? ઓકે, થઈ ગયું તો. કોઈ એક તો કેરેક્ટર આપવો પડે ને. હા. ચલો, મારી સ્ક્રીન દેખાય છે. હવે સેકન્ડ શું લખ્યું છે? આઇટમ, પછી યુનિટ પ્રાઇસ, ક્વોન્ટિટી અને વેલ્યુ. આઇટમ માટે હું આશરે લઉં છું હો, જોજો. પ્રિન્ટ ચલો 0th પોઝિશન ઉપર મને લેફ્ટ અલાઇનમેન્ટમાં આઇટમ જોઈએ છે, એટલે લેસ દેન કેટલી સ્પેસ છોડું? 30 ચાલશે? 30s. આ ટ્રાયલ એરર છે. હા, આપણે ચેક કરીએ છીએ. અહીંયા ડોટ ફોર્મેટ તમારે વેરિયેબલ લેવું પડશે ને. આઈ ઓકે. પ્રિન્ટ ફર્સ્ટમાં મેમ આઇટમ એમનેમ પ્રિન્ટ કરાયું તો બી ના આ થઈ ગયો. યાર, હું તો ના, પણ આપણે વેરિયેબલ તો લેવો પડે ને. હવે આમાં પ્લીઝ, આમાં મને સપોર્ટ કરજો. મને આમાં સ્લેશ ટી સ્લેશ એન ઈઝી પડશે. મને આટલું નથી લખવું કઈ. આઇટમ 2, યુનિટ પ્રાઇસ, પછી સ્લેશ ટી, ક્વોન્ટિટી, જોઈ લો. એ સ્લેશ ટી એડજસ્ટ કરીએ છીએ. હા, એ એડજસ્ટેબલ છે. ચેક કરી લો. યુનિટ પ્રાઇસ, પછી સ્લેશ ટી, મને આ વધારે ફાવશે પેલું બધું કરવા કરતા. બરાબર, તમને મેં ઉપર શીખવાડી દીધું, તમારે એ રીતે કરવાનું. એ તો પછી બહુ લાંબુ થઈ જાય, મને કંટાળો આવે આટલું બધું. જોઈ લો, આઈ ગયું એક્ઝેક્ટ. એક જ મિનિટ, મને ક્લોઝ કરી દો. નીરવભાઈ, આ ચેક કરી લો. હા. રાજવી, કાવ્યા, દેવ,
તમારે જેમ કરવું હોય હો, એમ મને તો પેલું તો પછી તમે બહુ લાંબુ લાંબુ લાગે છે યાર, એટલે હું નથી લેતી. હા મેમ. રાઈટ? બરાબર. બરાબર ને? તો તમે આવું કરી શકો. હવે નીચે શું આપ્યું છે? જો અમૂલ બટર યુનિટ પ્રાઇસ 45, ક્વોન્ટિટી 4 અને વેલ્યુ, પછી ટેક્સ ને અમાઉન્ટ પેએબલ. ઓકે, તો ચલો આ એક આખું પૂરું કરાઈને જ તમને જો હું એ વેરિયેબલ ખાલી કરી નાખું. આઈટમમાં શું લખ્યું છે? અમૂલ બટર કેટલા ગ્રામનું છે? 200 ગ્રામ. ના 100 ગ્રામ 100. લખ્યું છે. હા 100 લખ્યું છે. મારે 200 થઈ ગયું, ચાલશે? હા. પ્રાઇસ 45, ક્વોન્ટિટી 4, પછી વેલ્યુમાં તો પ્રાઇસ ઇન્ટુ ક્વોન્ટિટી. હવે એ તો ખબર પડે ને? મેમ તમે ઇનવોઇસ જવા દીધું. ક્યાં ઇનવોઇસ જવા દીધું? એ ઇક્વલ્સ ટુ ઇનવોઇસ જતો રહ્યો. એવું છે? સોરી, મારું આઈટમ શેમાં હતું? તો આઈમાં હતું ને, એ મને બહુ થોડુંક વિચિત્ર લાગ્યું એટલું બધું. ટેક્સ કેટલું છે? 5% લખ્યું છે ને? 8%. હમ 0.05. બરાબર. હવે એક જ મિનિટ, હવે શું છે? અમાઉન્ટ પેએબલ. Amount payable. હા તો અચ્છા, તો નેટ અમાઉન્ટ જ કરી દો. Value plus tax. એક્ઝેક્ટલી, વેલ્યુ પ્લસ ટેક્સ. આ કોડિંગમાં જ મજા આવે નહીં? હવે જો, હવે આપણે મજાથી કરીએ. હવે જોજો પ્રિન્ટ. હવે આને કમ્બાઈન કરી દે. હવે હવે આમાં કરાય. જો નીરવભાઈ, હું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં મારે શું જોઈએ છે? તો કે અમૂલ બટર 200 ગ્રામ. ઓકે, તો એને લેફ્ટ અલાઇનમેન્ટ દેખાય છે, એટલે હું 25S કરી દઉં છું. પછી જો યુનિટ પ્રાઇસ રાઈટ અલાઇનમેન્ટ છે. યુનિટ પ્રાઇસ ના સેટિંગ પાડવું પડશે. હા 5.2F હું જોઈ લઉં છું, જોઉં છું. મને આમાં સેટ કરવું પડશે. 2 મિનિટ આપો. પછી શું છે? ક્વોન્ટિટી વચ્ચે કેટલો ગેપ દેખાય છે? મારે 2 સ્લેશ ટી છે ને, એટલે 5 ને 5 10. ઓકે, ઇટ્સ એ 7D. પછી પછી કેટલા મારે સ્લેશ ટી છે? એક જ છે. 7.2F. આ હું શું કરું છું એ તો ખબર પડે છે ને? હા મેમ. સીધું ડોટ એ ફોર્મેટ. વેલ્યુ ના થોડા ઓછા પડે. હવે એ આપણે બધાય કરવું જ પડશે સેટ. આઈટમ પ્રાઇસ હું જોઉં જ છું બેટા, મારે બી ચેન્જ કરવું જ પડશે. ક્વોન્ટિટી અને નેટ નહીં આવે અહીંયા, તો વેલ્યુ આવશે. રાઈટ? એક જ મિનિટ. આ બધાના ફોટા હાઈડ કરી દો, અને બહુ જાડું આવે છે. ઓકે, હીચડો થયો ને? ઓકે, મારે અહીંયા આગળ એક સ્લેશ ટી વધારવું પડશે. ઓકે, પછી જોવું પડશે. દેવ, આમાં ટ્રાયલ એરર કરવું જ પડે. હા Yes, ma'am. હવે મારે યુનિટ પ્રાઇસ, ક્વોન્ટિટી અને વેલ્યુ. યુનિટ પ્રાઇસ તો જો આઈટમ મારું બરાબર આવી ગયું. આમાં મેં 5.2 ના બદલે હું લઉં છું ઇટ્સ 7. લેટ્સ સી, ટ્રાય કરવા દો. પછી આની થોડી સ્પેસ વધારે 7 ના બદલે કરું છું 10D અને આ 10.2F. લેટ્સ સી શું થાય છે, જોવા દો. હા, હજી ધક્કો મારવો પડશે નહીં? મેમ એના કરતા સ્પેસ કરીને જ કરી નાખજો. હા એ easy પડે. હશે હશે હશે.
તમને આ શીખવાડું છું ને આજે ફોર્મેટ ફંક્શન, તો હવે ઇઝી નથી કરવું, આપણે બધું જ શીખીએ ભાઈ. યસ મેમ, એ તો છે. હજી ક્યાંક લોચા આવે છે. ઓકે 35 આ વધી ગયું, તો 30 કરી દઈએ. જોઈ લો હાશ, કઈક 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 આવ્યું. એક જ મિનિટ, એક જ મિનિટ. હવે આઈટમ, યુનિટ, પ્રાઇસ, ક્વોન્ટિટી, પછી અહીંયા હું પ્રિન્ટ હાઇફન ઇન્ટુ 65 જે આ મેં પ્રિન્ટ કર્યું. હવે નીચે ટેક્સ જોઈએ છે ને, પેલા વચ્ચે એક સ્પેસ છોડી દો. ચેક કરો. જોઈ લો. આવી ગયું. એટલે એવું તમારે જોવું તો પડે, રાઈટ? કાવ્યા, નીરવભાઈ, થોડુંક ધ્યાન આપવું જ પડશે એમાં તો. હવે નીચે આપણે જોઈએ છે, શું જોઈએ છે? ટેક્સ. અરે ત્રાસ છે. કેટલી વચ્ચે જગ્યા હશે? 65 માંથી TAX 63. Let us say, mummy, tax is equals to રાઈટ અલાઇનમેન્ટમાં ટેક્સ જોઈએ છે ને? ટ્રાય કરું છું હો. 60.2F. ફોર્મેટ અને વેરિયેબલ ઇઝ ટેક્સ. બેટા રાજવી, હા મેમ. બધું જ ઉપરથી જાય છે કે થોડુંક બી ખબર પડે છે? હા મેમ, ખબર પડે છે. ઓકે, મારે એને ધક્કો મારવો છે હજી. 60 ને એક જ મિનિટ. હા બોલો. હા બોલો. કોઈએ આ રન કર્યું આમાં ઇનવોઇસ અત્યારે? ના. ના અત્યારે નથી કરતું, પહેલા કરેલું તો આ મેમનું કરેલું છે સેમ, એનું એ થતું નથી. ફોર્મેટ તો અલગ જ આવશે આપણે બી. મતલબ આ ગમે તેટલા સ્લેશ ટી કે જેટલું બી યુઝ કર્યું ને, બધા અલાઇનમેન્ટ બી અલગ જ આવશે. હા, એટલે એ તો મારે તો આપણે જોવું પડશે ને આપણા માટે. હા, એટલે આપણે એવી રીતના ભલે 65 આમાં કર્યું છે તોય બી એની નીચે એક્ઝેક્ટ એવી રીતના નથી આવતું, બધું અલગ જ આવે છે. હવે તો તમારે સેટ કરવાનું દીકરા. ચલો હા મેમ. એક જ મિનિટ જોઈ લો. $66 कर दूं मैं? આવ્યું? પછી પ્રિન્ટ હાઇફન ટાઈમ્સ 65. હજી અમાઉન્ટ પેબલ બાકી છે. મરી ગયા. amount payable.
એક જ મિનિટ, આને બંધ કરી દઈએ. ભાઈ દેવ, યસ. ફોર્મેટ ફંક્શન. હમ. રાઈટ અલાઇનમેન્ટ જોઈએ છે ને, જોઈ લો. તમે એમાં આવું અલગ અલગ કેમ આવે? ક્યાં અલગ અલગ આવ્યું? તમે XZ9 ની નીચે મૂક્યું બરાબર, આ 9 વેલ્યુ છે એની નીચે તમે એક્ઝેક્ટલી 189 વાળું મૂક્યું, તો તમે 9 માટે x વાળું, હા 69.2f લીધું હતું. એ રાઈટ અલાઇનમેન્ટ કર્યું તું ને? તમે કેમ આ આમ બંને કરે છે? રાઈટ અલાઇનમેન્ટ જ છે ને? પણ આ કેરેક્ટર અરે હું નહીં એમ કહું છું જોવાના. જો તો ખરું ને, અહીંયા અમાઉન્ટ પેએબલ આટલું બધું લખ્યું છે, પછી અહીંયાથી એ 69 કાઉન્ટ કરે ને. અચ્છા, ઓકે. તો આપણે એ બી તો હું જોવું પડે ને. ડાયરેક્ટ વેલ્યુ સમજતો હતો. ના રે ના, હવે આ બધું તો અહીંયા છે, પછી તો એ તો તમે મેઇન બિલ ભરો ત્યારે આખું બદલાઈ જશે. ટીકે ઇન્ટરમાં તો આખું જુદું છે. અચ્છા, ઓકે. બટ આ તો મેં બહુ એડવાન્સ લીધું છે. આટલું બધું ક્યારે હું કોઈ પણ બેચમાં મેં આટલું પ્રિન્ટ ફંક્શન ક્યારે શીખવાડ્યું જ નથી. સમજાય છે? આ તો બહુ જ એડવાન્સમાં તમે જતા રહ્યા છો, બહુ ડીપમાં, કે લેફ્ટ અલાઇન, રાઈટ અલાઇન, ફોર્મેટ ફંક્શન, ઝીરોથ આર્ગ્યુમેન્ટ, ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ, એનું ડિસ્પ્લે ને બધા ઉપર તમે ફોકસ કર્યું છે. યસ. અહીંયા સુધી ક્લિયર છે? યસ મેમ. પાક્કું? કાવ્યા? હા મેમ. ચલો, હવે કઈને કોઈ ડાઉટ હોય નીરવભાઈ તો પહેલા ચેક કરીને મને પૂછી લો. ના અત્યારે નથી. અત્યારે નથી ને? તો હવે આગળ જઈએ. હા કે ના? યસ. હા મેમ. ચલો, હવે આ ફાઇલ સેવ, ફાઇલ ન્યૂ. ચાલો, હવે તમારામાંથી ઘણા બધાએ પેલો પ્રાઇમ નંબરનો પ્રોગ્રામ કર્યો છે, between the given range, right? તો જુઓ ધ્યાનથી, એક મિનિટ બધા મારી સાથે. આપણે ડિફાઇન ફંક્શન શીખેલા છીએ. કાવ્યા, આ ધ્યાન આપજો તમે. પ્રાઇમ નંબર ઇન ધ ગિવન રેન્જ, ડિફાઇન પ્રાઇમ. એક ફંક્શન જ બનાવું છું, ધ્યાનથી. સ્ટાર્ટ રેન્જ ઇન્ટ ઇનપુટ એન્ટર starting range, end range int input enter ending range. Okay, now see બધા દેવ ધ્યાનથી, કે for I in range, start range comma end range. end range plus 1 કરવું પડશે. end range જો ઇન્ક્લુડ કરવી હોય તો. આ તો ખબર છે ને તમને? યસ. રાઈટ? હવે એની અંદર for j in range it starts from 2 to that I, એટલે I not included, કારણ કે 1 અને નંબર itself, બરાબર છે? એટલે હું I plus 1 નથી કરી રહી. નીરવભાઈ, પ્રાઇમ નંબર ત્યારે જ થાય કે જ્યારે એ પોતાની સાથે અને 1 ની સાથે મલ્ટિપલ થાય, અને મલ્ટિપલ્સમાં હોય. પરફેક્ટ? Yes. So now
if my number is in my I, if I modulo j, if number modulo j matches One. with 0, right? તો શું કરીશું ત્યાંથી જ નોટ અ પ્રાઇમ બ્રેક. હા, બતાવવાનું છે આપણે, બોલો બતાવવાનું છે. એટલે બતાવવાનું તો એટલે કરાવવાનું જ ને મેમ. હા મેમ, એ પ્રિન્ટ તો કરાવવાનું. પ્રિન્ટ કરાવવાનું છે કે નોટ પ્રાઇમ પ્રાઇમ નોટ પ્રાઇમ પ્રાઇમ, કે મેં ક્વેશ્ચન શું છે કે ડિસ્પ્લે Range છે. ડિસ્પ્લે કરવાનું. અચ્છા, ઓનલી yes, પ્રાઇમ yes, yes. નંબર્સ, નંબર ડિસ્પ્લે. રાઈટ? હા. તો મારે તમને આ જે કન્સેપ્ટ શીખવાડજો કે ફોર લૂપની અંદર એલ્સ બહુ જ મજાનું છે કે ગમે ત્યાંથી તમને બહાર કાઢી નાખશે કે જો એ મોડ્યુલસ 10 નથી, જે ઇન રેન્જ, તો એલ્સ પ્રિન્ટ નંબર ઇઝ પ્રાઇમ નંબર. આર યુ વિથ મી? Yes. મારે કન્ટિન્યુ કરવું જ નથી. જો મોડ્યુલસ નંબર મોડ્યુલસ મારો રેન્જ થતી હોય તો મારે એને નંબર મોડ્યુલો 2 ટુ ધેટ નંબર સુધી જતું હોય તો મારે કરવું જ નથી. ખબર જ છે કે નોટ પ્રાઇમ જ છે, એટલે ત્યાંથી હું બહાર નીકળી ગઈ, ઇમિડિયેટ જ બહાર, ટર્મિનેટ. પણ મારે મેઇન લૂપની બહાર નથી જવું, એટલે મેં મેઇન લૂપની બહાર નથી લખ્યું. જો એલ્સ મેં અહીંયા નથી લખ્યું, એલ્સ મેં ઇનર બ્લોકમાં લખ્યું, રાઈટ? કારણ કે મારું લૂપ ફર્યા કરે એટલા માટે. આ સમજાય છે? મેં ઘણા બધાના પ્રોગ્રામ જોયા ને એટલે જ મેં આ પ્રોગ્રામ કરવાનું નક્કી કર્યું કે તમને આ શીખવાડું. પ્રાઇમ રેન્જ. મેમ આર્મસ્ટ્રોંગ વાળો બી રેન્જ વાળામાં નતો આવડ્યું. હા, તો આ એક એમ શીખવાડ્યો ને, આ એક શીખવાડ્યો ને, તને બીજો આવડશે જ, તું ટ્રાય કરજે. નહીં આવડે તો હું છું જ. સ્ટાર્ટિંગ રેન્જ હું 15 થી 25 વચ્ચેના પ્રાઇમ નંબર ગોતું છું. તો 17, 19 અને 23, બરાબર? આ સમજ પડે છે? પરફેક્ટ. Yes. હવે નીરવભાઈ, કાવ્યા, તમને એવું કહેવામાં આવે કે જો એ નોટ પ્રાઇમ હોય તો એના ફેક્ટર્સ પણ ડિસ્પ્લે કરો, તો શું કરશું? ઇફ ઇટ ઇઝ નોટ પ્રાઇમ then display its factors. તો મેમ બ્રેક લખ્યું એની બ્રેક પર, ની જગ્યાએ પ્રિન્ટ. હા, બ્રેકની ઉપર બોલો. આપણે ફોર્મ્યુલા મૂકી દઈશું, પ્રિન્ટ કરાવી દઈશું. બોલો બોલો, તમે જે બોલશો એ હું લખીશ. જે એનો મતલબ જે ઇન રેન્જ છે ને 2 ઇન્ટુ મોડ્યુલસ, આ મોડ્યુલસ શું લખ્યું જી. છે? તમે ફાઇનલી નક્કી કરી દો. જી. એટલે તમે HCF ની વાત કરો? જેમ કે આ 17 આવ્યું તો પહેલા 15 આવે ને, એટલે તો જે 15 નો ફેક્ટર શું થાય? 3. જે- પહેલા જ મળી જાય ને 3. હા, એટલે જે આવશે એનું પછી ફેક્ટર 16 હોય તો 2. આ તો મેમ આપણે એ જે ફોર્મ્યુલા હશે એ લખવાની, પછી એ આ તો print બોલ ને, કરાવી પણ દેવાની. મને નથી આવડતું, તું મને ગાઈડ કર ચલ. બોલો બોલો. પ્રિન્ટ જે લેટ્સ સે, પ્રિન્ટ જે ચલો પ્રિન્ટ જે કરીએ આપણે, આપણને કીધું નીરવભાઈ એવું કરીએ. ઓકે, પ્રિન્ટ જે, પછી રન કરું. એમાં એટલે એનો ફેક્ટર 15 અને 25, આમ તો જો કરેક્ટ છે ને? આ શું આવ્યું નીરવભાઈ, તમે જોયું? ઇન્ડિવિજ્યુઅલ નંબરના આ તમે શું ફાઇન્ડ કર્યા? ફેક્ટર્સ બધા જ. આપણે તો જે પ્રાઇમ ના હોય એના પર ના, જે પ્રાઇમ નથી હા, એ એનો તો બોલી મેમ. પ્રાઇમ ફેક્ટર ફાઇન્ડ કરવાનું છે. ક્વેશ્ચન એ છે કે સપોઝ હું મારું વેલ્યુ છે 15, પહેલું રેન્જ 15, તો 15 નો પ્રાઇમ ફેક્ટર શું આવે? તો કે 3. વેલ્યુ છે 16, તો એનો પ્રાઇમ ફેક્ટર શું હોય? 2.
18 તો આવે 2, 20 તો આવે 2, 21 તો 7 3 જાય એટલે 3, 22 એટલે આવે 2. સમજ્યા? તો એટલે પ્રાઇમ ફેક્ટર પ્રિન્ટ કરવાનો છે, એક જ ફેક્ટર પ્રાઇમ જે હશે એ. હા, જે પહેલો ડિવિઝિબલ હોય ને એ. Unless statement. તો પ્રિન્ટ જે કરીને હા. પછી બ્રેક કરાવી દેવાનું ને. ઓકે, પ્રિન્ટ જે અને બ્રેક. મેમ આમાં આઉટપુટની સ્ક્રીનમાં ઉપર લઈ જજો ને. હા, લેજો લેજો. આ આટલા બધા હું ઝૂમ ને પ્રાઇમ. ઓકે, હવે આને ડિસ્પ્લે કરવું હોય તો પ્રોપર મેમ તો જો આ પ્રિન્ટ જે ઇઝ ધ ફેક્ટર ઓફ આઈ. એક જ મિનિટ. જે પછી કોમા મેમ. એક જ મિનિટ. ફેક્ટર ઓફ જેમાં તો ફેક્ટર છે ને. એટલે જે પહેલા રાખવાનું પછી આઈ કરવાનું. ઊંધું નહીં આવતું. હા મેમ, હા હા આઈ પછી જે હા હા અને જોવા તો દે. બરાબર કાવ્યા, સમજાયું? મેમ સૌથી પહેલું આઉટપુટ બતાવો ને, ઉપરવાળું ફર્સ્ટ. આ ફેક્ટર્સ નીકળ્યા, દરેકે દરેકના ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર્સ. દીકરા રાજવી, આ જો તને આવડશે ને, આ આવડ્યું હોય ને તો તું આર્મસ્ટ્રોંગ કરી જ શકીશ. મેં તમારા જે જોયા ને પ્રોગ્રામ્સ, મને લાગ્યું એટલે મેં આ પ્રોગ્રામ લીધો. એક વખત ટ્રાય કર, નહીં આવડે તો નેક્સ્ટ ક્લાસમાં હું કરાવવાની જ છું. હા મેમ. ઓકે, હવે ફાઇનલ આઉટપુટ બતાવી દો મેમ. હું એનો ફોટો પાડ દઉં. ડન. હવે સ્ટોપ શેર કરું નીરવભાઈ. ડન. હા હા. ચાલો કાવ્યા, એક મિનિટ, Oh, ma'am. હોમવર્ક લખો. Program to implement guess the number game. તમે એકવાર રિપીટ કરો ને. Program to implement guess the number game.
ઓલું જ ને મેમ 7 વાળું કે 7 આવે તો તમે આટલા જીત્યા, ના જો ના તમે ના ના 7 ના ક્લિક ના કર્યું ના અને ના 7 ના આવે તો ના 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 એવું નહીં. લખો 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 લખો. હવે આ ડિટેલ્સ આપું છું. પાયથન જનરેટ્સ અ નંબર રેન્ડમલી in the range 10 to 50. આપણે કાલે પાછા મળીએ છીએ કે પરમ દિવસે? સેટરડે તો 10 to 50 કે 15? 50 50. हाँ, the user is given 5 chances to guess a number in the range 10 in the range 10 less than equals to આવી રીતે. હા, એક જ બતાવું. જો 10 less than equals to, guess the number, less than equals to 50 in the range this, right? Now first point, if the user guess matches the number generated by Python machine, then Python display you win. And the loop terminates without completing the 5 iteration. Otherwise display you lose. You lost પણ કરી દેજો. You lose or you lost. ડેસ્ટિનેશન વેલ્યુ મતલબ દૂર હોય ને વેલ્યુ તો ફિલ્ટર ઘણા લોકો થઈ જાય જે આમ નજીક ના હોય ને એ જાય બાકી ખાલી આમ હાજરી પૂરા વ્યવહાર હાથો આવતો હોય ફિલ્ટર ના કરે. Clear? યસ મેમ. પહેલો ક્વેશ્ચન કઈ પૂછવું છે નીરવભાઈ? 5 ટાઈમ્સ લૂપ ફરશે. એવરી ટાઈમ તમને ગેસ નંબર પૂછવાનો ચાન્સ મળશે અને સિસ્ટમ પણ જનરેટ કરશે. જો એ બંને ફર્સ્ટમાં ખબર ના પડી શું ના ખબર પડી? કે એટલે આનો 10 મતલબ, લેસ ધેન નંબર અરે યાર, આપણો નંબર બિટવીન ધ રેન્જ 10 to 50, બટ 10 and 50 બોથ ઇન્ક્લુડેડ. આનો મતલબ એવો થયો. હા હા અચ્છા ઓકે લેસ ધેન ઇક્વલ્સ ટુ નો મતલબ, રાઈટ? પ્રોગ્રામમાં Yes, દર વખતે પાયથન જનરેટ કરશે નંબર 5 ટાઈમ્સ અને ના ના ના, આપણે એક જ, અત્યારે જો મેં જે કન્સેપ્ટ આપ્યો છે ને એમાં એક જ રેન્ડમ નંબર જનરેટ થશે અને યુઝરને 5 ચાન્સ મળશે ગેસ કરવાના. 5 માંથી કોઈ પણ એક ચાન્સ ઉપર જો એનો નંબર ગેસ નંબર સાથે મેચ થઈ ગયો તો મેસેજ આવે કે યુ વિન, અને ત્યાંથી જ લૂપમાંથી બહાર. ઓકે ઓકે ફાઇન. Otherwise પાયથન એક જ એ- વાર કરશે. ઓકે ઓકે હા. લૂપમાં જવાશે 5 વાર. યસ, 5 વખત આપણને ચાન્સ મળશે, યુઝરને. હા 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 ઓકે સિસ્ટમ તો એક જ નંબર જનરેટ કરશે બિટવીન 10 to 50. ઓકે ઓકે ફાઇન. બરાબર ને? અધરવાઇઝ શું કરશે કે યુ લૂઝ, અને પછી નંબર બતાવવાનો કે ધ નંબર વોઝ, અને રેન્ડમ નંબર જે બી જનરેટ થયેલો હોય એ બતાવી દેવાનો. રાજવી, કન્સેપ્ટ ક્લિયર દીકરા? હા મેમ. ઓકે. એક 2 જ મિનિટ. હા, કંઈક થોડુંક જુદું વિચારી રહી છું, કંઈક
ગેમ જેવું પહેલા આ આવશે, પછી સ્કોર બોર્ડ તો પછી બનાવતા તમને આવડશે. આપણે બ્રેક અને કન્ટિન્યુ કીવર્ડ થયું છે કે બાકી છે એમ મને કહો તો. પાયથનમાં બાકી છે એમ. બાકી છે. પાયથન બાકી છે ને? ઓકે. હમ. તો ખાલી આજે જે મેં બ્રેક કીવર્ડ લખાયું એ તો ખબર પડી ગઈ ને? યસ હા મેમ. મેમ. હા, તો ચલો બીજો પ્રોગ્રામ લખો. ઇનપુટ સમ નંબર્સ repeatedly and print their sum. એટલે મેમ જે રિપીટ થાય એનો સમ. અરે ના બાપા, રિપીટેડલી નંબર પૂછ્યા જ કરશે. તું આખો પેલા પ્રોગ્રામ તો લખ, પછી ખબર પડશે. The program ends when users say no. એટલે કે યુઝર એન પ્રેસ કરશે ને ત્યારે જ પ્રોગ્રામ અબોર્ટ થશે, ઓર પ્રોગ્રામ અબોર્ટ when entered number is less than 0. બહુ સિમ્પલ પ્રોગ્રામ છે યાર. એવરી ટાઈમ એન્ટર નંબર માંગશે, તમે નંબર એન્ટર કરો એટલે પૂછશે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ. વાય પ્રેસ કરશો તો કન્ટિન્યુ થશે. સમજાણું? પણ જો મેં નંબર નાખ્યો -3 તો એ ત્યાંથી જ અબોર્ટ થઈ જશે, અથવા મેં પ્રેસ કર્યું n તો એ અબોર્ટ થઈ જશે. અને છેલ્લે આપે છે સમ ઓફ નંબર્સ આર. સમજાય છે? યસ. સમ એક જ વાર છેલ્લે લાસ્ટમાં ડિસ્પ્લે કરવાનો અબોર્ટ થાય પછી. હા, સમ તો ફાઇનલ જ. ઓકે, રિપીટેડલી હા. ઇનપુટ લેશે યુઝર પાસેથી. ઓકે. એક્ઝેક્ટલી. હવે રિપીટેડલી ઇનપુટ લઈ જો એ લેસ દેન 0 હોય તો અબોર્ટ થઈ જાય, અથવા તમે એન પ્રેસ કરો તો અબોર્ટ થાય. બરાબર નીરવભાઈ? હવે એમાં કન્ડિશન છે કે અબોર્ટ થઈ ગયા પછી ઇફ યુઝર પ્રેસ 1 then display sum of all numbers inputted by user. રાજવી, મેમ એક મિનિટ રિપીટ કરો. શાંતિથી કરજે દીકરા, હું તારી સાથે જ છું, તું ચિંતા ના કરીશ. મેં શું કીધું? લૂપમાં ફરે. ઇફ ઇટ ઇઝ લેસ દેન 0 તો અબોર્ટ, બ્રેક. એટલે પ્રોગ્રામ તો જાતે કરવાનો છે. પછી પેલું લખે કે ડુ યુ વોન્ટ ટુ કન્ટિન્યુ. વાય પ્રેસ કરે તો ફરી પાછું લૂપ ઉપર ફરે. એ કન્ડિશન તમને ખ્યાલ આવી જવી જોઈએ, હું બોલું એમાં જ. હવે જો હું એન પ્રેસ કરું તો સીધું બહાર આવી જાય, કારણ કે કન્ડિશન મેચ જ ના થાય. હવે બહાર આવી ગયા પછી મેનું ચોઈસ છે કે એન્ટર યોર ચોઈસ. હવે 1 પ્રેસ કરે તો સમ ઓફ ઓલ નંબર્સ આવે જે તમે ઇનપુટ કર્યા છે એ. 2 પ્રેસ કરે તો સમ ઓફ ઇવન નંબર્સ ડિસ્પ્લે કરે ઇનપુટેડ બાય યુઝર. અને 3 પ્રેસ કરે તો ડિસ્પ્લે કરે સમ ઓફ ઓલ ધ નંબર્સ એન્ડ્સ વિથ 3, ડિજિટ 3. બેચ પ્રોગ્રામ. એ થોડા જેવા આપે.